નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના ગોરેજ ગામથી મહાદેવપુરા તરફ જવાનો આરસીસી રોડ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં આરસીસી રોડમાંથી સિમેન્ટ કપચી બહાર આવી જતા આ રોડની કામગીરી પર ગ્રામજનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું આરોપ સાથે જણાવી રહ્યા છે। આ ગોરજ ગામ તરફથી મહાદેવપુરા જવાના રોડ પર ભાતીજીના મંદિર પાસે આરસીસી રોડની હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે રોડ પરથી નાના મોટા વાહનો કેટલા સમયથી અકસ્માતનો ભોગ બન્યા છે। ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે જો આ રોડની કામગીરી ફરીવાર કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવશે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હું ગોરજ ગામનો જ વતની છું। ગોરજ ગામથી મહાદેવપુરા જે જતો રસ્તો છે એમાં એક ટુકડો 4 મહિના પહેલા બન્યો હતો અને એ રોડને તમે અમને પરિસ્થિતિ જોશો તો કાંકરા અને સિમેન્ટ પણ બધું બહાર આવી ગયો છે। એટલે એ રોડને જોતા એવું લાગે છે કે ભ્રષ્ટાચાર એટલો બધો થયેલો છે કે 4 જ મહિનામાં રોડ ખલાસ થઈ ગયો છે। હવે આવનારો સમય એવો છે કે ચોમાસુની સિઝન આવશે તો તે ટાઈમે રોડની શું પરિસ્થિતિ થશે એ આપણે જોઈ શકીએ છીએ। અને આ રોડ એવો છે કે 2 ગામને કનેક્ટિંગ કરતો રોડ છે, તો હવે અહીંયાથી ઘણા બધા સાધન જાય છે તો કેટલાક બાઇકો પણ પડી છે, કેટલા બધાને એક્સિડન્ટ થાય છે, વાગ્યું છે, રિક્ષા પણ પલટી મારી છે। એટલે આ રીતના માણસોને આટલી બધી હેરાનગતિ થશે તો આ બાબતો અમે રજૂઆત પણ ઘણી વખતે કરી છે, પરંતુ એનું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી। અને જો આવું ને આવું રહેશે તો અમે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરવાના। મહાદેવપુરા જતો રોડ છે એ બહુ ખરાબ છે, એટલો ખરાબ છે કે એના કાકડા બાકડા નીકળી જાય તો વારંવાર આવતું જતું સાધન સ્લીપ થઈ જાય છે ગાડી, અને રસ્તો એટલો સાંકડો છે કે 2 સાધન જવું હોય તો નીકળી શકતા નથી। અને બીજી કે ગાડી પલટી મારે છે, 2 દાડા ઉપર એક રિક્ષા પલટી મારી ગઈ અને મહિલા બેઠી ગઈ, પ્રેગ્નેન્ટ મહિલા હતી, રિક્ષા પલટી મારી ગઈ તો મહિલાને કેળનું વાગ્યું અને કાયમ માટે આવા કેટલાય કેસ થાય છે કે સ્લીપ મારી મારીને પડી શકે છે। અને 3-4-5 મહિના પહેલા રોડ બન્યો છે, પણ અત્યારે રોડની હાલત એટલી ગંભીર છે કે એના કાકડા બાકડા નીકળીને બધું સ્લીપ થયું થઈ ગયું, સરિયા બરિયા કશું દેખાતું નથી, એના લોકોએ સરિયા વાપર્યા જ નથી।